શિક્ષકોની ભરતીને લઈને નવી યોજના થઈ જાહેર. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલો માટે જ્ઞાન સહાયક યોજનાને બદલે હવે નવી જ્ઞાન સહાયક યોજના જાહેર કરવામાં આવી. આ યોજના જાહેર થતા પ્રવાસી શિક્ષક યોજના આપોઆપ રદ થઈ. 11 મહિના માટે નવી ભરતી કરવામાં આવશે કે પછી કોઈ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે? તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જૂના ઠરાવો રદ કરીને સુધારેલી નવી જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ નવી યોજના અમલમાં આવતાની સાથે જ પ્રવર્તમાન પ્રવાસી શિક્ષક યોજનાને લગતા તમામ ઠરાવો હવે આપોઆપ રદ ગણવામાં આવશે. નવી જોગવાઈમાં ટાટ પાસ ઉમેદવાર ના મળે તો તે સંજોગોમાં શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતના આધારે પણ પસંદગી કરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. જ્ઞાન સહાયક માટે જાહેર કરાયેલી નવી યોજનાની જોગવાઈ અનુસાર જ્ઞાન સહાયકની પસંદગી માટે ઉમેદવારોની શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતમાં ચોક્કસ અગ્રતાક્રમ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં દ્વિસ્તરીય ટાટ ઉત્તીર્ણ કરેલ ઉમેદવારોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. જો આવા ઉમેદવાર ના મળે તો અન્ય કોઈ પણ વર્ષમાં ટાટ પાસ ઉમેદવારોને તક આપવામાં આવશે. જો બંને કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ ના હોય તો માધ્યમિક માટે સ્નાતક પ્લસ BEd અને ઉચ્ચતર માધ્યમિક માટે અનુસ્નાતક પ્લસ BEd શૈક્ષણિક અને વ્યવસાયિકની લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી થઈ શકશે. મેરિટની ગણતરી માટે ટાટ પાસ ઉમેદવારોના કિસ્સામાં પરીક્ષાના ગુણ ધ્યાને લેવાશે, જ્યારે અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તેમના અંતિમ વર્ષના ગુણની ટકાવારી સરેરાશ જોવાશે. ટૂંકમાં નવી જોગવાઈમાં ટાટ પાસ ઉમેદવાર ના મળે તો શૈક્ષણિક લાયકાતના આધારે પણ પસંદગી થશે. અરજી કરવાની તારીખે ઉમેદવારની મહત્તમ વય મર્યાદા માધ્યમિક વિભાગ માટે 48 વર્ષ કરવામાં આવી છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 50 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. પસંદગી પામેલા જ્ઞાન સહાયકોને માસિક ફિક્સ સૂચક માનદ વેતન ચૂકવવામાં આવશે, જેમાં માધ્યમિક વિભાગ માટે ₹24,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ₹26,000 નિયત કરવામાં આવ્યા છે, જેની ચૂકવણી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર DBT દ્વારા થશે. આ નિમણૂક સંપૂર્ણપણે હંગામી ધોરણે મહત્તમ 11 માસના કરાર પર રહેશે અને શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે આ કરાર આપોઆપ રદ થઈ જશે. 2 વર્ષની સેવા પૂર્ણ થયા બાદ માનદ વેતનમાં વધારા માટે સરકાર સ્તરે વિચારણા કરવામાં આવશે. સમગ્ર શિક્ષા કચેરી દ્વારા દર વર્ષે 15 થી 20 મે દરમિયાન જ્ઞાન સહાયક માટેની ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરાશે. ઉમેદવારોએ પોતાની કેટેગરી અને જિલ્લાની પસંદગી ઓનલાઈન કરવાની રહેશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ પસંદગી કેમ્પ યોજીને સ્થળ પસંદગી કરાવવામાં આવશે. અગાઉના વર્ષે જે શાળામાં ફરજ બજાવતા હતા તે શાળા પસંદ કરનાર જ્ઞાન સહાયકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. પ્રથમ દિવસે દ્વિસ્તરીય ટાટ પાસ ઉમેદવારો શાળા પસંદ કરશે. ત્યારબાદના દિવસોમાં બાકી રહેલા ઉમેદવારોને મેરિટ અને જિલ્લા ફેરબદલીની તક આપીને સમગ્ર પ્રક્રિયા 6 થી 7 દિવસમાં ઓનલાઈન વેટિંગ લિસ્ટ જાહેર કરીને પૂર્ણ કરવામાં આવશે. ધન્યવાદ.